વાત હવે સુરતની કરીએ। ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગની તપાસમાં ઈડી જોડાય છે। તમામ આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। વિદેશમાં રોકાણ, બેંક વ્યવહારો, બેંક કીટ અને સિમ કાર્ડ અંગે તપાસ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં સેબી સહિતની એજન્સીઓ પણ આ તપાસમાં જોડાશે। કૌભાંડમાં અત્યાર સુધી મળી આવ્યા છે 948 કરોડથી વધુના વ્યવહારો। ઉત્તરાયણમાં લજામણી ચોક પાસે બાંધકામ ઓફિસની યાર્ડમાં ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ। પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી અને આ જ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, સુરતમાં ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગની તપાસમાં હવે ઈડી પણ જોડાઈ છે, શું વધારે અપડેટ? જે રીતે સુરતની અંદર જે એક પછી એક જે ઓનલાઈન જે કૌભાંડ છે તે પકડાઈ રહ્યા છે, કારણ કે સુરતની અંદર જે રીતે અઠવા વિસ્તારની અંદરથી પણ જે રીતે ઓનલાઈન ગેમના નામે જે કરોડો રૂપિયાનું જે ઉચાપત કરવામાં આવતી હતી તે કૌભાંડ જે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારે વધુ એક જે મોટા વરાછા વિસ્તારની અંદરથી એક જે કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપરથી જે રીતે ઓનલાઈન ગેમિંગના નામે જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું, યુએસડીટીના જે રૂપિયા છે ટ્રાન્સફર કરવાનું જે કૌભાંડ ચાલી રહ્યું હતું ને તેની તપાસ કરતા એસઓજી દ્વારા 8 થી વધુ જેટલા આરોપીની ધરપકડ કરી હતી અને મોટા પ્રમાણમાં જે મુદ્દામાલ હતો તે કબજે કરવામાં આવ્યો હતો। આખી આજે તપાસની અંદર સુરત ડબ્બા ટ્રેડિંગની અંદર ઓનલાઈન ગેમિંગની નામે લોકો પાસે ચીટિંગ કરવા અને રૂપિયા જે હતા તે પડાવવામાં આવતા હતા। હાલમાં તો આખા તપાસ છે તે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે અને 5 જેટલા આરોપીઓ છે તેમના જે 5 દિવસના જે રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ એ છે આખી તપાસ છે તે કરોડો રૂપિયાની અંદર જે ટ્રાન્ઝેક્શન થતું હોવાના કારણે હવે સુરત ઈડી દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવશે, કારણ કે આવનારા સમયની અંદર આ કરોડો રૂપિયાનો આંકડો પહોંચી શકે છે। આ કૌભાંડમાં વિદેશમાં રોકાણ, આંગડિયા બેંક વ્યવહાર, બેંક કીટ, સિમ કાર્ડ તથા જે અલગ અલગ જે પાસપોર્ટ છે તેની પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવશે, કારણ કે ઈડી, આઈટી અને તમામ જે અલગ અલગ જે સેન્ટ્રલના જે એજન્સીઓ છે તે પણ તપાસમાં જોડાશે, કારણ કે ક્યાંક જે સરકારને નુકસાન કરવા માટેનું એક મોટું ષડયંત્ર હોય તે રીતનું લાગી રહ્યું છે। હાલમાં તો જે એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ડબ્બા ટ્રેડિંગની ઓનલાઈન જે ગેમિંગના નામે 900 કરોડથી વધુનો જે નાણાકીય વ્યવહાર જે મળી આવ્યો છે અને તે વ્યવહાર કોના મારફતે કરવામાં આવ્યો છે, કઈ બેંકની અંદર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો છે, કોને કયા વિદેશોની અંદર કયા દેશોની અંદર આખું આ જે કૌભાંડ ચાલી રહ્યું છે તેને લઈને તમામ જગ્યાએ તપાસ છે તે કેન્દ્રિત કરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ જ તપાસમાં હવે ઈડીની ટીમ પણ જોડાઈ છે અને તપાસ વધારે કરવામાં આવી રહી છે।